હું ગોવા પ્રોગ્રામ દેવા ગયો તો મારી સાથે એક કલાકાર અત્યારે ઈશ્વર પાસે છે, તમે એનું નામ પણ જાણો છો, પ્રફુલ્લભાઈના કઝિન બ્રધર બાલકૃષ્ણભાઈ દવે. ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા એણે શબ્દો દ્વારા પૂરેપૂરી જીવંત કરી હતી. એ બાલકૃષ્ણભાઈ અમને ગોવા પ્રોગ્રામમાં લઈ ગયા હતા. અમે હજી જ્યાં ઉતર્યા ને ત્યાં એક ભાઈ હોકીને ચપ્પુ લઈને એક આમાંથી બટુક કોણ બટુક, ઓલો કે હું બટુક છું, કાં ઓલે મારીને પાડી દીધો. એટલે તું ક્યાં બટુક છો, તું તો રમેશ છો. એ કે આપણે જાણવું તો જોઈને ને બટુક નું શું કામ હતું. આમ તો માર ખાધો કાંઈ કારણ વગર. નો બોલ્યો તો શું ફેર પડત. પણ ઘણા માણસો ડાયા હોય, ઘણા દોઢ ડાયા હોય ને ઘણા હળંગ ડાયા હોય. અમુક માણસોની પ્રકૃતિ ગરમ હોય. તમે પૂછો ક્યાંથી આવો તો ચૂલામાંથી. તઈ ધકતા લાગો છો. આપણે કે બાબો તમારો ના તમારો લઈ જાઓ. આપણે કે કેટલા ભાઈ તો 3 4 તમે શું કરી લે. ઝઘડા જ કરવા હોય ને કાંઈ કારણ વગરનો બોલો. આવા માણસ હમણાં રેસકોર્સ ઉપર હું એક જતો તો એક ભાઈ પાછળથી મને ભટકાણા. મને કે ધ્યાન રાખતા હો તો. હવે એને તમે કઈ રીતે પોગી શકો. એનું શરીર જોઈને મેં જોયું આની યાર સંઘર્ષ ન કરે. મારો બેટો વગાડી દે આપને. એટલે એ હું તમને એ કહું છું કે ફટાણા એ યુગ સમાપ્ત થઈ ગયો છે. અને માણસ ગમે એટલા ટેન્શન રાખે પણ એક ગીતને તમે યાદ રાખશો, जिंदगी में दुख नहीं पड़ो कि हर फिक्र को धुएं में बुझाता चला गया, मैं जिंदगी का साथ मनाता चला गया, हर फिक्र को धुएं में उड़ा, हर फिक्र को धुएं में उड़ाता चला ગયા. દરેક માણસ વિચારે મારે મહાન. ઘણા માણસો કે કાલાવડ ઉપર આવતા રહીએ ને જાણે કે મફત દેતા હોય. ભાઈ મારે નથી આવવાનું યાર. હમણાં હું મકાન જોવા ગયો તો કાલાવડ રોડ ઉપર. મેં એને કીધું કે મારી પાસે ભાઈ 40 થી 50 હજાર રૂપિયા છે. મને કે ખાલી બાથરૂમનું બાયણું લઈ જાઓ. મારી મૂડી સાંભળીને રોવા જેવો થઈ ગયો. બોલો દાંત જ કાઢતો હતો. બોલો કોન્ટ્રાક્ટર આટલા પૈસા નો કાઢાય. મને કે બહુ લગ્ન કરી લ્યો બીજી વાર. ઈ રેવા દે એ જોખમ કરવામાં યાર. માણસને છે ને મેં દરેક રીતે જોયું છું. મેં હમણાં એક છોકરાને પૂછ્યું, મેં તો ઇતિહાસમાં ભયંકરમાં ભયંકર માણસો નામ આપ. મને કે ચંગીઝ ખાન, આમ 2-3 નામ ગણ્યા ને પછી છેલ્લે એની બાને જોઈ ગયો કે બાકી પછી કહીશ કે સમજી ગયો કે આ બધા જોખમ હમાયેલા છે આમાં. આવું છે. છોકરો લાયક છે તો નાના ઉંમર લાયક છે. પણ એ ટાઈમ માણસ ભગવાન કોઈને પરફેક્ટ બનાવતો નથી. હું દરેક પ્રોગ્રામમાં કહું છું ને આજે કહું છું, કલાકાર કોઈ દિવસ બિરલાતા નથી થતા. મારા જેવા કલાકારો અનુપ જલોટા અને પંકજ ઉદાસ તો જબરજસ્ત કલાકારો છે જે પ્રોગ્રામના 5-5 લાખ રૂપિયા લે છે. મારો 8 વર્ષે ગ્રાન્ડ ટોટલ આટલો થતો નથી. પણ મને એનું કોઈ દુઃખ નથી હો. મને આવું ઓડિયન્સ મળે છે ત્યારે હું કહું છું કે આપ જિનકે કરીબ હોતે હૈ वो बड़े खुश नसीब होते हैं यार. શું ટેન્શન જિંદગીમાં રાખો છો. આટલી તાલી 10 વર્ષ પહેલા પડી હતી ને તો હું કાલાવડ રોડ ઉપર રહેતો હતો. પ્રોગ્રામમાં એક ભાઈ કે તાલી પાડશું ને રખું ને તને પાડી દેવું. એ રેવા દે પાડવાનું રેવા દે ભાઈ. તારી જુદી લીટી દોર, કોઈની લીટી ભૂમાં યાર જુદી દોરી લે, ફેર નથી પડતો જાજો યાર. એટલે મને એ વસ્તુની ઘણી વાર થતું હોય છે કે માણસ સંઘર્ષમય જ જીવવાની જીવાત છે. અને તમારો સંઘર્ષ એવો જોઈએ કે એમાં સત્કર્મ ભળેલો હોય તો સંઘર્ષ કામનો છે યાર. બાકી તમે બેઠા બેઠા ગામની ટોપી ફેરવતા સંઘર્ષ ન કહેવાય, એ ઘર્ષણ કહેવાય યાર. મને ઘણા માણસો કે તમે યાર આમ ના માય નાય પડ્યા છો. તું ક્યાં પડ્યો છે? હમણાં એ ભયો ગયો ગામની ટોપી ફેરવીને. એટલે એમ જિંદગીમાં મહાન નથી. આપણે મહાન થવું નથી. માણા થઈ જાય ને તોય ઘણું છે. હમણાં એક સર્કસમાં જાહેરાત કે મોટા વિકરાળ પશુથી નાના જંતુ દેખાડું. લ્યો, વાઘ આવ્યો, સિંહ આવ્યો, ચિત્તો આવ્યો, નાનો જંતુ ના આવ્યો. તો એટલે બધા ફરિયાદ કરી, નાનો જંતુ ક્યાં? કે તમે બાંકડી ઉપર બેઠા જુઓ, માકડ બધા અમારા. એમાં કઈ ખાટવા જેવું રહ્યું નહીં. પણ ભગવાન કોઈને પરફેક્ટ બનાવતો નથી. મેં તમને કીધું ને, અમારે એક મિત્ર છે અત્યારે બોમ્બે છે. બોલે ને તો અટકી જાય. આપણે કે હા કેમ છો કે મજા બીજેથી બોલે. ઘણી વાર 15 દી પછી બોલે દાખલા છો.
સ્ટેશન ઉપર બેઠા એક જણ કે ભાઈ બોમ્બે જવાનો મેલ ક્યારે ઉપડે? મેલ વયો ગયો હતો. મને પૂછ્યું નહોતું, પકડી ગયા. મને જેટલા પૂછ્યું, આ લાઈનમાં બેઠા બધા ટ્રેન ચૂકી ગયા. એક દી મારા પ્રોગ્રામમાં મને કે મારે એક ગીત ગાવું છે. મેં 2 મહિનાની હક રજા લઈ લે. મને કે પ્લીઝ નવી શક્તિને તક આપ. રફી સાહેબનું ગીત ગાવાયો તો ચાહુંગા મેં તુજે સાંજ સવેરે फिर भी कभी अब नाम को तेरे आवाज में दूंगा, आवाज में दूंगा, चाहूंगा मैं तुझे सांझ सवेरे. આ ગીતો મને ગાવાનું તો ઘણું મન થાય, પણ લાઈટ અને સમય સાથે રહેવાનું છે ને. મેં સમય માટે એટલું કીધું છે કે જ્યારે મારો સમય હતો ને ત્યારે મારી પાસે સમય નહોતો. આજ મારી પાસે સમય નથી અને મારો સમય છે, હું કામ નહીં, બધું નકામું થઈ જાય છે. એટલે હું તમને એ કીધું, રફી સાહેબ માટે હું એટલું તો ચોક્કસ કહીશ કે જિંદગીના સંગીતના ગમે એટલા વર્ષો વયા જાય, રફી સાહેબ જેવો કલાકાર મળવો બહુ મુશ્કેલ છે. સારો કલાકાર પેલા સારો માણસ હોવો જોઈએ. દાખલા તરીકે હું ઉછીને જ દેતું નથી. એક ભાઈને કીધું 10 રૂપિયા આપો ને, મને કે હું તમને ઓળખતો નથી. મને કે ઓળખે છે કોઈ આપતું નથી કે નાઈ નાખવા જ દેજે. રફી સાહેબ માટે મને એ તાસીર યાદ આવે છે, કદાચ જોની વોકર પાછળ રફી સાહેબ ગાતા હોય ને તો બહુ જુદા હોય. જોની વોકર પાછળ રફી સાહેબ માલિશ तेल मालिश सर्ज तेरा चकराए या दिल बजाए आजा प्यारे पांच हमारे काहे घबराए अरे मालिश तेल मालिश आज रफी साहब कदाच महमूद पाछड़ कॉमेडियन महमूद ख्यालों में हिला दूंगा. हम काले है तो क्या हूँ बदल भले है, ये गोरा गला तंदाना, ये रेशमी बाला तंदाना, ये 16 साला तंदाना और तेरे ख्याल में तंदाना. हम तेरे 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 चाहने वाले हैं. वाह हम काले है तो हिला दूंगा. ऊपर को हिल रहा है. वाह 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 વાહ. આજ રફી સાહેબની તાસીર હું તમને, કોઈ કલાકાર પાછળ રફી સાહેબ હોય, કદાચ દિલીપ સાહેબ પાછળ હોય તો જુદા હોય. કોઈ સાગર દિલ કો બહલાતા નહીં, બેખુદી મેં બેકરાર कोई सागर दिल को बहलाता नहीं, कोई सागर दिल को बहला. આ શબ્દ હું તો થોડુંક આમ ટ્રેક ફેર ગયો, પણ આનંદ કરવો છે, આનંદ હસવાની વાત છે. અને રાજકોટમાં હમણાં એક જણાના ફાધર ગુજરી ગયા, બોલો એક્સપાયર થઈ ગયા, દેવ થઈ ગયા. 4 યુવાન દીકરા, યંગ જનરેશન. હાય ફાધરની સ્મશાન યાત્રા બ્રધર ડિસ્કો કાઢવી છે, ડિસ્કો સ્મશાન યાત્રા. બોલો બાપુજીને બિસ્તરાને જેમ બાંધ્યા, ઉપડે કે ખંભલે કે રામ બોલો ભાઈ રામ, કે રામ બોલો ભાઈ રામ. અરે બાપુજીએ આખા ગામને ઊંધી ટોપી પહેરાવી. રામ બોલો ભાઈ રામ, કે રામ બોલો ભાઈ રામ. અરે બાપુજીએ આખી મિરગલે વરગ જન ગજર બરગ. બાપુજી તો આખી જિંદગી આખા ગામે નવરાય તો તમે તો હવે તો બાપુજી તો ઉભા નતો થાય, બરોબર તો ટાઈટ તો બાંધો તો નકતો તો મારો બેટો બાપડો તો બાપુજી તો હેઠો ઉતરી જશે. એના બાપા પર વિશ્વાસ નથી કે આ મારો બેટો હેઠો ઉતરી જાય ને. ખરેખર એનો બાપો ઉતરી ગયો કે આ બાળ છે કેદી, હાલ ચંપલ પહેરીને વયો જાવ. આ યુગ છે યાર. આજ આપણો આ જે જનરેશન ગેપ છે એનું કોઈ રીઝન નથી બીજું યાર. તમને કીધું માણસની જિંદગીમાં ભૌતિક સુખની મહત્તા વધી ગયેલી. એક ભાઈ મને કે ટીવી નથી, મેં ના બીવી છે. મને કે કલર ટીવી લ્યો. મેં તો આના કરતા કલર વાળા ચશ્મા પહેરું, તને શું વાંધો છે?
જગતમાં હવને ગ્લેમર ગમે છે. હમણાં એક ડાન્સના પ્રોગ્રામમાં ગયો, છોકરી મને કે હાય તમે આવ્યા ત્યાંની આયા જ છે, ડાન્સ કરશો મેં આ હાટું તું ઉભો છે. 1.5 કલાક મેં ડાન્સ કર્યો. એક ભાઈ મને એક ફડાકો માર્યો. મને કે વોટ નોનસેન્સ. મેં તું કામ? મને કે કોની સાથે ડાન્સ કરો? બેબી સાથે. મને કે બેબી નહીં, મારો બાબો છે. મેં કે નકામ હેરાન થયા ને. બધું માફ કરજો વડીલ. મને કે વડીલ નહીં, એની બા છું. ક્યાંય સુખના ચિહ્નો જ નહીં. कौन होता है बुरा के वक्त में शरीक के सुना है मरते वक्त आंखें भी फिर जाती है. આંખ એક જ વસ્તુ એવી છે કે જિંદગી ભર તમારા કંટ્રોલમાં આવે, પણ સુના હે મરતે વખત આંખે ભી ફિર જાતી હે. બોલો, રાજકોટમાં એક જણો સ્મશાનમાં છરી લઈને બેઠો. મેં તો કા મન કે એક જણાને પતાવી દેવો છે. તું ગામમાં જાઓ ને અને કે એક દી ત્યાં આવવાનો જ છે ને. બોલે ની ધીરજ કેટલી. ની ધીરજ માટે મને માન થયો. રાજકોટને પાણીની તકલીફ આપણે બધા જાણો છે ને. હવે ભગવાન આપણા સારા દિવસો પણ પાણીની લાઈનમાં બેનો ઝઘડા કરે એટલે ઝાંસી કી રાણી હો. બે બેનો વાતો કરે ને ઝઘડા કરે. તારા વરને શરદી થાય, તારી ચંપલની પટ્ટી તૂટી જાય, તારી બેબી એસએસસીમાં નાપાસ થાય. તમારી બેબી 18 વર્ષથી એસએસસીમાં છે. એસએસસી બોર્ડ રિટાયર્ડ થઈ ગયું. બેબી એમને અબ્રાહમ લિંકનની જે માઇલી આવે છે કે લીધેલા કાર્યો કોઈ દી મૂકવા નહીં. અને એ પ્રેમ, એ સંગીત, શાયરી, ગઝલ આ વસ્તુ છે. હું તમને એ કહી દઉં છું. અને બચપને જ એક એક વસ્તુ ભગવાને એવી આપી તમને કે બચપનના દિવસો તમે કોઈ દિવસ નહીં ભૂલો. અને જિંદગીમાં જે કલાકારો છે, બેડ ડેસ. રાજ સાહેબે તો 35 વર્ષ પહેલા જોકર બનાવ્યું મેરા નામ. હું 40 વર્ષથી આ લાઈનમાં છું, હજી કહું છું. कल खेल में हम कौन हो, गर्दिश में तारे रहेंगे सदा, जीना यहाँ मरना यहाँ, इसके सिवा जीना यहाँ मरना यहाँ, इसके सिवा में કંકા પેતી હચી. રાજ સાહેબ એવા ફિલ્મ આપ્યા. બોબી પછી એવું બનાવ્યું કે ઘણા ધોબી કરી નાખ્યા. હમ તું મેં કમરે મેં બંધો, ચાવી ખોવાઈ જાય. એના બાપુજી એ જે તું ખોવાઈ જા. ફિલ્મો બને છે. વાસ્તવિક જગતમાં આવું બનતું જ નથી યાર. હું એક ફિલ્મ જોવા ગયો તો મારી આગળ એક કપલ બેઠેલો, નવા પરણેલા એવું મને લાગ્યું. કારણ કે પરફ્યુમની સ્મેલ બહુ આવતી હતી. નવા સ્પ્રે પ્રેઝન્ટ આવ્યા ને, છાટી છાટી નીકળી પડે નાયા ધોયા વગર. ઇન્ટ્રોલમેન ઓવર શરૂઆતનો તો ઉત્સાહ બહુ હોય. ઓલા ચાંદલા પૈસા આવ્યા ને કે વાપરવા જ છે. તો ઇન્ટ્રોલમાં પોપકોર્ન ને વેફર લઈને આવ્યો ને આમ કરતો. ફિલ્મ શરૂ થઈ ગઈ, સુરદાસ થઈ ગયો. આમ કરતો એની બાયડીની સીટ ભૂલી ગયો. મારી પાસે મન કે ખાવ લાવ. આવો મફતનો ચાન્સ ક્યાંથી? હું હોગ્રામસિંહ હડડાટ કરી ગયો. એની બાયડી કે અહીંયા હું થાંભલા હું પાછો. મને કે તું કોણ છો? મને સિંગ વાળો. મને કે હવે હું હવે તમે ફોતરા આને શું કરું? ભાભીને દઈ દો. રાજકોટમાં એક જણો તો એવો મગજનો ઓલો કે વાત મેની બાયડીને લાફો માર લે. એની વાઈફ કે આજ શું બનાવ? તને ઠીક લાગી બનાવજે. અમથમતા માર લે. મગજનો હાવ તપેલો. એની બાયડી કે આ મારવાની ટેવ છે. ચૌધરી કે ચાંદ ફિલ્મ જોઈ આવો. પતિ પત્ની વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ. લાફા મારીને ફિલ્મ જોવા ગયો. એમ તો કે રાત્રે કઈક સુધરી ના આવશે તો આ રાત્રે એન્ટ્રલ ને બોલો કેમ ગઈ? હાય હાય તમે તો ચૌધરી કા ચાંદ જોવા ગયા. તો ગયો તો ચૌધરી કા ચાંદ જોવા, પણ ટિકિટ નો મળી તો અમે એન્ટર વાળી જોયો. બોલો, રોજ હાથથી મારતો ને આજે એન્ટર થી મારશે. અમુક માણસ રસ્તા જ ન દેખાડ્યો. તમે દેખાડ્યો એટલે હલવાના લ્યો. હમણાં સાંગણો ચોક મેં ભાઈ મૈંડા જોરથી દોડવા. મેં તો કામ મને કે 40 કિલોમીટર. મેં તો ભાઈ વાહન ને તું ક્યાં દોડ્યો જાશ? વાહન માટે હોય ને 40 કિલોમીટર. હમણાં રાજકોટમાં એક જણો સીધો રિક્ષામાં બેઠો ને ઓલો કે પૈસા, તો ગરીબ દર્દી. ગરીબ દર્દી ને દીકરો થામા. ગરીબ દર્દી ગેલેક્સીમાં ન જતો હોય, હોસ્પિટલમાં જતો હોય. અમારે રાજકોટમાં કાકાને હોસ્પિટલમાં દાખલ કર્યા. બોલો, એના પલંગ ઉપર લખ્યું હતું ઓન મિલ્ક. કાકા દૂધ પીતા હતા. ટોપી ગળી ગયા આખી. ટોપી અંદર પેટમાં. ડોક્ટર કે શું? બુપ પિત્ત અંદર ટોપી ઉતરી ગઈ. ડોક્ટર કે શું? બુપ પિત્ત અંદર ટોપી ઉતરી ગઈ.
ડોક્ટર કે હજી ટોપી ગયા. ડોક્ટરે કાકાને 2-3 ટેબ્લેટ્સ આપીને ટોપી બાર. બાજુના પલંગમાં બીજો કાકા એ કે તમારા ભાઈને હું આપ્યો? ડોક્ટર કે ટોપી ગળી ગયા 3 ટીકડી આપી, 6 બીજી આપો. કાં તો મારું ધોતિયું જડતું નથી. ઓલાથી ધોતિયો બટકાવી ગયો લાગે. હોસ્પિટલમાં બધે ગોઈતું મળ્યું નહીં કે સોફ્ટનેસ છે ને સ્ત્રીમાં ઈશ્વરે આપી છે. સ્ત્રી દરેક વસ્તુને હૃદયથી જોવે છે અને પુરુષ છે ને મનથી જોવે છે. આટલો જ ફરક છે. સોફ્ટનેસ બહેનોમાં. હોસ્પિટલમાં નર્સ છે એનું કારણ આ જ છે યાર. નર્સ આવડું ઇન્જેક્શન આપણે કાપ દઈ દો બેન, દઈ દો, કાંઈ વાંધો દઈ દો. બાકી ડોક્ટર આવું ઇન્ડિયન ના તું રહેવા દે, તું રહેવા દે, તું હોજાડી દઈશ મને. આટલો ફરક પડી જાય યાર. ફિલિંગ્સ એની માલિક છે, ફિલિંગ્સની માલિકી છે. અને 15 વર્ષની દીકરી બીજા કુટુંબમાં એડજસ્ટ થઈ જાય ને તો આ બહેનો કરી શકે. પુરુષની તાકાત નથી. 5 દિવસ સસરાને ઘરે જાય લ્યો, સસરા શક્તિ કે પછી લલિતા. દીકરીનો ત્યાગ ભયંકર ત્યાગ છે, મોટો ત્યાગ છે. એટલે દાદ સાહેબની કલમ, ઓલો કેસરિયા પાઘડી વાળો આખું ફળિયું લઈને હાઈલો. દાદ સાહેબની કલમમાં આ શબ્દો આવે છે ને, કડજરે કેરો કટકો મારો ઓર ગાંઠથી છૂટી ગયો ઓર રાહુ બનીને ઘોઘટડો મારા ચાંદને ગળી ગયો. આ જૂના સમયની લોકગીતોની રચના, અમર રચના દીકરી માટે. હવે તો એવું નથી. હવે દીકરીને ગાય બે ઢીક મારીને ખાય. સમ ત્યાં જમ, સાયકલ ત્યાં પંપ. હવે પીરિયડ વહી ગયો છે, સમય વહી ગયો છે. હવે દીકરી આજે પુરુષ સમવડી નથી. મેં તમને કીધું ને પુરુષથી આગળ છે યાર. ને બચપનની મેં તમને વાત કરી ને, મુકેશજીને કોઈ પૂછેલું કે તમારા અવાજમાં આટલું દર્દ છે એનું કારણ શું? જિંદગીમાં મુકેશજી કહેતા કે હું મારી જિંદગીના બેડ ડેઝ યાદ કરું છું. હા, કલાકારની જિંદગીનો સંઘર્ષ. કહી ધૂપ મેં જગજીત સિંહે એનો યુવાન પુત્ર ગુમાવી દીધો છો. કહી ધૂપ મેં अपने घर से निकलना, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी, ये दौलत भी ले लो, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी. બચપનની આટલી તાકાત છે. બચપન દરેકને. યુવાની પછી તો હું વાયડાઈ વધી જાય. યુવાની આવે પછી તમે રાખેંગાર રાણા પ્રતાપ તમારી જાતને આમ જ. આવું મકાન મારે મમ્મી ન ચાલે તો વયો જા તંબુમાં. આવું મકાન ન ચાલે, તારા બાપાને પ્રોવિડન્ટ ફંડમાં આવી ગયું છે. એ જિંદગીની કહેવાની વાત હોય. મેં 31 વર્ષ મ્યુનિસિપાલિટીની નોકરી કરી, 31 years. એટલે મને, હું ઓક્ટ્રો ઇન્સ્પેક્ટર હતો. મારે આ હાર્મોનિયમ લઈને આ ધંધો કરવાની કાંઈ જરૂર નહોતી. પણ મને એમ થયું કોકના 100 રૂપિયા ખાઈ જવા ને એ કરતા અમારા મહેન્દ્રભાઈ પાસે 5000 ઉછીના લેવા હારા. મૂંઝાતા ને નહીં લો. પણ જિંદગીમાં કેટલો સંઘર્ષ ચાલો યાર, એ તો કરવાનો જ છે યાર. હું મારા ઘરની બહાર બેઠો તો મારા ઘરમાં કૂતરું કરી ગયું, તરત જ બહાર આવે. કાં જા તો અંદર કાંઈ હોય તો અમે હું કામ બહાર બેઠા હોય? કાંઈ નથી એટલે હેરાન થવાની વાત છે ને યાર. અને સંગીતની ઉંમરને બહુ સંબંધ છે, તમે યાદ રાખજો. કુંવારાઓ ત્યારે, અને પુરુષ છે ને કુંવારો એટલે કવિ થઈ જાય. હાંસીઓ પાડીને એની બાયડીને કાગળ લખે ને ફૂલ બૂલ ચિત્રે ને તાળીઓ ચિત્રે ને ફરગોટમી નોટ ને 2-3 ટપકા નાખે ને એ શરૂઆતમાં. પછી તો એ આપણે કેવું પડે નાયક નહીં. હમામ બમામ ક્યાંય પીડા હોય, ક્યાંય આટા મારતા હોય હમામ. ના આજ નથી નાવું. હવે તું અમે કીધી નાતો, આજ નથી નાવું. તે ઘણા માણસને ભગવાને બનાવ્યા હેન્ડસમ. ઘણા મેં જોયા છે. આપણે પછી નાહી તો લ્યો, આપણે ઘણાને એમ કેવું પડે નાહી તો લ્યો, કારણ કે નાહ્યા હોય ને તો એવા લાગતા હોય. તો દરેક લાવણ્ય છે ને એ તો ઈશ્વરની દેન છે યાર.
મેકઅપ થી થોડો ફેરફાર થઈ ગયેલો. અમારા તુરીભાઈ સરસ મજાનો મને મેકઅપ કરી દીધો. આવો મેકઅપ મારા લગ્નમાં નહોતો થયો. આજે એને મને હેન્ડસમ કરી દીધો યાર. અને મારે આ કેસેટ જયારે બને ને મારા વાઈફ જોઈને એ કે હું બહુ ડાયા થતા બૈરા હતા એટલે. હવે તારી પાસે ડાયો ન થતો પછી કોની પાસે થાવ? ક્યાંક તો થવા દે. મારી બાયડી આખી જિંદગી શંકર મહાદેવની પૂજા કરી હતી, તઈ એને પોઠીઓ મળી ગયો. જો મેં તમને કીધું ને કલાકાર કોઈ દિવસ બિરલા તાતા ન થાય. મેં તમને કીધું ને વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી પૂછ્યું કે તમારાથી કોઈ મોટું ખરું? ત્યારે વિષ્ણુ ભગવાને જવાબ દીધો તો કે આ જગતના કલાકારો મારાથી મોટા. લક્ષ્મીજી કે તમારાથી મોટા? તો મારા જેઠ થયા. બસ લક્ષ્મી અમારી લાજ કાઢી છે. હપ્તા ભરીને મજા કરી. અને બ્રાહ્મણ માટે તો ખાસ હોય. કોઈ ચોપડી વાંચજો, મેં લખ્યું છે નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એટલે હું તમને એ કહું છું કે જિંદગીને માણવાની મજા છે યાર. ટેન્શન તમે મુક્ત થઈ જાય એવું તો કોઈ ચાન્સ જ નથી યાર. એ તો રહેવાનું જિંદગીમાં. જેટલા ભૌતિક સુખ બાજુની દોડ તમારી, એટલા સંઘર્ષ. જેટલી તમારી આવશ્યકતા વધી એટલા પ્રોબ્લેમ્સ વધ્યા યાર. એ તો 100% વાત છે. પણ કુંવારાઓ ત્યારે અમુક જ ગીતો ગમે ને. ચાંદી જૈસા રંગ અરે સોને જૈસા એક તું હી ધનવાન ગોરે બાકી સબ કંગાલ એક તું હી ધનવાન ગોરે બાકી સબ તું એક ધનવાન છે બાકી બધા લોન ઉપર છે. એક ફિલિંગ છે એમ. આવા ગીતો કુંવારાઓ ત્યારે ગમે હો. પણ તમારું દિલ તૂટી જાય એવું તૂટે કોઈ દરજી રફુ ન કરી શકે પછી તમને આવા ગીતો ગમે. ચિઠિયા હો તો હર કોઈ બાંચે, ચિઠિયા હો તો હર કોઈ બાંચે, फागुन बाजे रे कोई रे सजनवा तेरी हो गई हमार, सजनवा तेरी हो गई हमार. આવા ગીતો ગમે. અને 40 વર્ષ સુધી ક્યાંય લગ્ન ન થાય, લગ્નની માર્કેટ હલબલી જાય ત્યારે આવા ગીતો ગમે. ઈશ્વર ખૂબ પૈસો દે દે. ભૌતિક સુખ. મોટો બાબો લંડન છે, નાની બેબી આફ્રિકા છે, સૌથી નાના જમાઈ ક્યાં અમારી ભેગા હલવાણા છે. ત્યારે આવા ગીતો બાજુ. ભૌતિક સુખ પછી તમે આધ્યાત્મિક ટન થાવ છો. સુધ બિસરા ગયા મોરી રે, સુધ બિસરા ગયા મોરી, वो काला एक बांसुरी वाला सुध बिसरा गया मोरी रे, सुध बिसरा गया मोरे, वो काला एक बांसुरी वाला. સંગીતની વાત આવે ને, આ રિયાલિટી છે જિંદગીની. હું તમને એ કહી દઉં, આ ગીતો ગમતા ચૂપ ચૂપ કડે હો જરૂર કોઈ બાત હૈ પહેલી મુલાકાત, આવા ગીતો હતા એવું. ત્યારે લવ ટ્રાયંગલ આવતા, પ્રણય ત્રિકોણ. હવે પ્રણય અષ્ટકોણ આવે છે. કોણ કોની અરે પ્રેમ કરે છે એ જ ખબર નથી પડતી. એટલી બધી અસર. એમાં સલમાન ખાન હું જોઉં છું ને, મને એમ થાય કે શર્ટની ફેશન વહી ગઈ ગામમાંથી. અને ઉર્મિલા માતોડકર જેદીથી આવી છે ને, જય શ્રી કૃષ્ણ. દરજી કોઈ આજુબાજુ દુકાન નહીં એવું લાગ્યું મને તો. પણ એ ગ્લેમર છે ને, કરવું પડે છે. કલાકારને આવું કરવું પડે છે યાર. જિંદગીની લાચારી છે યાર. એકવાર તમે સીડી ઉપર વયા ગયા ને,
પછી તમને નીચે ઉતરવાનો કોઈ સંજોગોમાં ગમવાનું નથી યાર. એક ઇમેજ બંધાઈ ગઈ, એક સ્ટેટસ બંધાઈ ગયું, પછી તમને એમ થાય કે હવે આ કરું. સમયનો પિરિયડની વાત છે. અને હું તમને એટલે જ કહું છું કે માણસની જિંદગી છે ને રોડ જેવી છે. આમ મોટર નીકળી હોય ને, અને ત્યારે મન્ના ડે સાહેબ ને કિશોરદાન આ બધા ગીતો યાદ આવે. બજ बाबू समझो ईश्वरे के घोरन पुकारे के पम 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 के यहाँ चलती घोगारे के कहते हैं प्यारे के पम 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 रे बाबा पापा रे बाबा हिल मिल के रखना यूं ही साथी. अरे बांधे मुझे लग गई, अरे खुले तो प्यारे खाती है, मुश्किल जो आ पड़े है ठोकर से डाल दे, पर भल भी हो खड़े दिल मिल से डाल गाड़ी. तिरछी चला चला लगे झूम गाड़ी, तिरछी गाड़ी चला चला के जो, अरे तिरछी चला चला के जो, अरे बाजू बाबू समझो ही सारे और पुकारे के पम 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 यहाँ चलती गाड़ी के कहते हैं प्यारे के पम पम पम